તમે જેને ભજો છો, જે ભગવાનને, એને એના વિશેની તમને માહિતી હોવી જોઈએ. જે ભગવાનની માહિતી જ નથી તમને, તો પછી તમારી શ્રદ્ધા ડગમગે, તમારી શ્રદ્ધા પલટે. આવી અને સાહેબ બને ક્યારે? માણસ એક રામને છોડીને કૃષ્ણમાં જાય, કૃષ્ણને છોડી શિવમાં જાય, શિવને છોડી બીજી સંપ્રદાયમાં જાય. આ પલટી શું કામ મારે છે? શું કામ મારે? ભગવાન કેમ બદલી નાખે? બદલવાનું કારણ શું? આધ્યાત્મનો અભાવ. ભગવાન બદલી નાખે. વર થાય એટલે ભગવાન બીજા, વર થાય એટલે ભગવાન બીજા. આવી માનસિકતા છે. ડામાડોળ છે તમારી શ્રદ્ધા, તમારું ભજન ડામાડોળ છે. તમે હાથમાં તુલસીની માળા તો લઈ લો છો, પછી ઘડીકમાં માળાનો મંત્ર બદલી નાખો છો ને. તમારી શ્રદ્ધાઓ બદલતી ગઈ એટલે તમારા ભગવાન બદલતા ગયા, ચેન્જ થતા ગયા, ચેન્જ થતા ગયા. એટલા માટે કથા આવી છે.